સુરતના હજીરા તાલુકામાં કેમિકલનું ગેરકાયદે હેરાફેરી જે થતી હતી તે કૌભાંડનો પર્દાફાશ થયો છે। જૂના ગામમાં રંગફળિયામાં કાંતિભાઈ પટેલના ખેતરમાં ગેરકાયદે કેમિકલ હેરાફેરીનું કૌભાંડ ચાલતું હોવાની પોલીસને માહિતી મળી હતી, જે આધારે પોલીસે દરોડા પાડ્યા। આ સમયે ત્યાં હાજર સંજય યાદવ સહિત 5 મળતિયાની ધરપકડ કરવામાં આવી। આટલું જ નહીં, કેમિકલ અને હેરાફેરી માટે વપરાતા સાધનો સહિત કુલ 7,63,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। કેમિકલ હેરાફેરી કૌભાંડમાં સંડોવાયેલા અજીતસિંહ અને મુકેશ નામના 2 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા। જૂના ગામમાં રંગફળિયામાં કાંતિભાઈ પટેલના ખેતરમાં ગેરકાયદે કેમિકલ હેરાફેરીનું કૌભાંડ ચાલતું હોવાની પોલીસને માહિતી મળી હતી, જે આધારે પોલીસે દરોડા પાડ્યા। આ સમયે ત્યાં હાજર સંજય યાદવ સહિત 5 મળતિયાની ધરપકડ કરવામાં આવી। આટલું જ નહીં, કેમિકલ અને હેરાફેરી માટે વપરાતા સાધનો સહિત કુલ 7,63,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। કેમિકલ હેરાફેરી કૌભાંડમાં સંડોવાયેલા અજીતસિંહ અને મુકેશ નામના 2 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા।